સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું. શહેરના કુલ 4503 કિલોમીટર રોડ પૈકી 25.86 કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું. શહેરના મુખ્ય રસ્તાઓની મરામતની 98% કામગીરી પૂર્ણ થઈ છે. પાલિકા કમિશનરે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું. સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શહેરના કુલ 4503 કિલોમીટર રોડ પૈકી 25.86 કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું. શહેરના મુખ્ય રસ્તાઓની મરામતની 98% કામગીરી પૂર્ણ થઈ છે. હોટ મિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દરરોજ 500 થી 600 મેટ્રિક ટન મટીરીયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે. વરસાદના વિરામ બાદ સુરતમાં નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે. ત્યારે સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી પેચવર્કનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદના વિરામ બાદ છેલ્લા 10 દિવસથી શહેરના તમામ ઝોનમાં ટેકનિકલ ટીમ, મેન પાવર, મશીનરી સહિતની ટીમો રાત દિવસ રોડ રસ્તાના મરામત કાર્યમાં જોતરાઈ છે. સુરત શહેરના કુલ 4503 કિલોમીટર રોડ પૈકી 25.86 કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જેમાં શહેરના મુખ્ય રસ્તાઓનું 98% મરામત કામગીરી પૂર્ણ થઈ છે. આ સાથે દરરોજ હોટ મિક્સ પ્લાન્ટ પણ કાર્યરત કરી 500 થી 600 મેટ્રિક ટન મટીરીયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સાથે 26 કિલોમીટરના રોડ પર રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે, જેમાંથી 16 કિલોમીટરના રોડ પર રિસર્ફેસિંગની પૂર્ણ કરાઈ છે. શહેરના મુખ્ય રસ્તા અને ટ્રાફિકથી વ્યસ્ત રસ્તાઓ પર સૌપ્રથમ મરામત કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે શહેરમાં મેટ્રોની કામગીરી પ્રગતિ હેઠળ છે તે વિસ્તારોમાં પણ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે. ICCC ખાતે રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં કમિશનરે કહ્યું હતું કે નેશનલ હાઈવેના ધારાધોરણ પ્રમાણે વરસાદથી પડેલા ખાડાઓનું પેવર બ્લોક જેવા વિવિધ મટીરીયલનો ઉપયોગ કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી ક્લાસ 1 અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ સિટી એન્જિનિયરની ટીમ દ્વારા ગુણવત્તાયુક્ત અને ઝડપભેર કામગીરી થાય તે માટે સુપરવિઝન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિકો પણ પોતાની કમ્પ્લેન સરળતાથી નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન નંબર કાર્યરત છે. વેબસાઇટ, મોબાઈલ એપ્સ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 10 દિવસથી રસ્તા રિપેરની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે. તમામ ઝોન્સમાં મેનપાવર અને મશીનરી મટીરિયલ્સ દિવસ રાત કામગીરી કરી રહ્યા છે. જ્યારથી વરસાદ બંધ થયું છે ત્યારથી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યું છે અને એવરેજ 500 થી 600 મેટ્રિક ટન જેટલું એવરેજ મટીરિયલ દિવસ રાત પ્લાન્ટ ચાલુ કરીને તમામ ઝોન્સમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે. અને એ પ્રમાણે ઝોન્સે પણ દિવસ અને રાતની ટીમ્સ મેનપાવર અને મશીનરીની ડિપ્લોય કરીને કામગીરી કરી રહ્યા છે. એમના સિવાય જે ખાડા પૂરવામાં પણ નેશનલ હાઈવેના જેમ જ આ વખતે જુદા જુદા પ્રકારના મટીરિયલ્સ જેવા પેવર બ્લોક્સ, કોલ્ડ મિક્સ આ તમામથી કામગીરી કરી રહ્યા છે. મોટાભાગના જો મુખ્ય રસ્તાઓ છે ત્યાં કામગીરી પૂરઝુંબેશ સ્વરૂપમાં પૂર્ણ કરવામાં આવેલ છે અને બાકીની પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે ટીમ દિવસ રાત કામ કરી રહી છે. અને એમના સિવાય જો મેટ્રોના રૂટ્સ છે ત્યાં પણ મેટ્રો વિભાગ તરફથી આ જો રસ્તા માટેની રિપેર માટેની કામગીરી છે એ ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે. અત્યારે ચૂંકી વરસાદ નથી થઈ રહી એટલે દિવસ રાત હોટમિક્સ પ્લાન્ટ પૂરું કરીને ચલાવીને આ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે અને ત્યાર પછી જો ઇન્ટરનલ રસ્તાઓ છે ત્યાં પણ આ કામગીરી કરવામાં આવશે.